અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં આવી છે. બાળકને આપવામાં આવેલા ભોજનમાંથી કાચનો ટુકડો મળ્યાની વાલીની ફરિયાદ બાદ મામલો ગરમાયો છે. કાચના ટુકડાની તસવીર અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ મામલે વીએચપીના કાર્યકરો અને વાલીઓ વિરોધ સાથે શાળાએ પહોંચ્યા હતા. જો કે વિરોધ દરમિયાન મેનેજમેન્ટમાંથી કોઈ જવાબદાર વ્યક્તિ જવાબ આપવા માટે હાજર ન હોવાનું જણાવવામાં આવ્યું છે. વીએચપી કાર્યકરો દ્વારા શાળામાં હિન્દુ વિરોધી કામગીરી ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સાથે જ છેલ્લા 1 મહિનાથી શાળામાં પ્રેયર બંધ હોવાનું અને નેશનલ એન્થમ પણ ગવડાવવામાં ન આવતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલની હાજરીને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. શાળાની કેન્ટીનમાં વાસી ફૂડ આપવામાં આવતું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. શું કહી છે વાલીઓ, આવો સાંભળીએ. કંઈક વસ્તુ આવી ગઈ છે, કાચ છે કે નથી ખબર નથી. બાળકે કાચ કીધું છે, સ્કૂલને આપી દીધી હતી. બાળકે મોઢામાંથી કાઢીને આટલી વ્યવસ્થિત વસ્તુ છે. સ્કૂલ એવું કહે છે કે અમે અડ્યા પણ અમને ખબર નથી શું છે અને અમારાથી એ વસ્તુ હવે ખોવાઈ ગઈ છે, અમને મળતી નથી. ડૉક્ટર એવું કહે છે કે જો એ કાચ હોય એવું વિચારું તો મારે એને પેટમાં ચીરો પાડીને સર્જરી કરવાની છે. કાચ ના હોય તો દવાથી સોલ્વ થાય એવું છે. હું શું કરું? આ લોકોની બેદરકારી મારા છોકરાને ચીરો પડાવું? આ એક જ પ્રોબ્લેમ માટે હું અહીંયા ઊભી છું કે વસ્તુ આપી દો, મને કોઈ પ્રોબ્લેમ નથી. હ્યુમન એરર છે, હું સમજી રહી છું. એ લોકો વસ્તુ નથી આપતા અને 4 ટીચર 35 થી 45 વર્ષની વચ્ચેના જે ટીચર છે, જે અહીંયા 600 છોકરાની જવાબદારી લે છે, એ એમ કહે છે કે અમે અડ્યા છે વસ્તુ, પણ અમને ખબર નથી મટીરિયલ શું છે. જે કાચ જેવું છે, ધાર છે, છોકરું બતાવે છે, છોકરાએ ટીચરના હાથમાં આપ્યું છે, એ લોકોને ખબર નથી. આટલી રજૂઆત છે. સ્કૂલમાંથી કોઈ મેનેજમેન્ટ જવાબ આપવા? મેનેજમેન્ટને કીધેલું કે 12 વાગે તમે આવી જજો, અમે જવાબ આપીશું, અમે બધું ચેક કરીને રાખીશું. ડિરેક્ટર ઇઝ મિસિંગ અને ફોન નથી ઉપાડતી અને ભાગી ગયા છે એવું સમજવાનું. આપણે તો અત્યારે पीआई बुलाया है. वी वांट डायरेक्टर टू कम एंड आंसर. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.